ગરીબ બાળકો પણ ધૂળેટી આનંદથી મનાવી શકે એ માટે બાળકોને પિચકારી રંગની કીટ આપવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. હોળી અને ધૂળેટીના જોડિયા તહેવારો એ ખૂબ જ પ્રાચીન અને આનંદ અને ઉમંગના તહેવારો છે. કૃષ્ણ અને રાધા મથુરા અને વૃંદાવનમાં હોળી ખેલતા એ બધા જાણે છે, પણ અવધ મેં હોલી ખેલે શ્રી રામા એ ઓછી જાણીતી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામના વખતથી હોળીનું મહત્વ છે. એ હોળીનું મહત્વ બોલિવૂડમાં પણ તમે જુઓ તો જે પિક્ચરમાં હોળીના ગીતો હોય અથવા જે પિક્ચરમાં હોળીના સીમાંકન હોય, દ્રશ્યો ફિલ્મોમાં આવ્યા હોય, એ પિક્ચર સામાન્ય રીતે સફળ થતા હોય છે. તો એ હોળીનો તહેવાર નાના બાળકો અને છેવાડાના બાળકો આનંદથી માણી શકે એ માટે આજે રંગ અને પિચકારીનું વિતરણ રાખવામાં આવ્યું છે. સત્યમ અને તાનારી સંસ્થાના માધ્યમથી ડૉક્ટર કવિતા મીરા સત્યની સ્મૃતિમાં અને ભાઈ શ્રી દર્શક અંતાણીની રાહબરી હેઠળ નાના ભૂલકાઓને મારી એ જ વિનંતી કે હોળીનો તહેવાર આનંદથી માણો, પણ રંગની પસંદગી કરતી વખતે કાળજી રાખવી. એવા રંગો પસંદ કરવા કે જે આપણને કે બીજાને નુકસાન ન કરે, અને હોળી એ રીતે ખેલવી કે રાહદારીઓને કે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. તો નિર્દોષ આનંદ સૌ માણે એવી શુભેચ્છા.